નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 25 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે કે જે તમારી આગામી ક્લાસ 3 તેમજ જીપીએસસીની પરીક્ષાની અંદર પૂછાઈ શકે એ પ્રકારના પ્રશ્નોની સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો તેને હાલ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી વર્લિન બોક્સ દ્વારા કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તો એની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળી જશે। તેમજ મિત્રો, તો તમને આપણું લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લિન બોક્સ દ્વારા દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ બિલકુલ ફ્રીમાં 15થી 20 મિનિટની અંદર તમને મળશે। તો ચોક્કસથી લેક્ચરનો લાભ ઉઠાવો તેમજ તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે ગુજરાતના સૌપ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે મહેંદી નવાઝ જંગ। ઘણા વિદ્યાર્થી મિત્રો આનો સારી રીતે જવાબ આપે છે। તો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને ક્યારેક એક્ઝામની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એનો જવાબ તમને આવડી જશે। કારણ કે મિત્રો, એવા જ પ્રશ્નો લેક્ચરના અંતમાં પૂછવામાં આવે છે કે જે પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલા છે અથવા તો પૂછાવાની શક્યતાઓ ધરાવે છે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ઓણમ તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે કેરળ। તો તાજેતરમાં જ કેરળમાં ઓણમ તહેવાર મનાવવામાં આવ્યો છે। તો વાત કરીએ એના વિશે। તો કેરળનો સૌથી પ્રતિષ્ઠિત 10 દિવસીય ઓણમ તહેવાર મનાવવામાં આવે છે અને આ તહેવાર દર વર્ષે મલયાલી સમુદાય દ્વારા મનાવવામાં આવે છે। એટલે કે મિત્રો, આ પ્રશ્ન તમારા માટે તહેવારને લગતો ખૂબ જ અગત્યનો છે, ખાસ કરીને જીપીએસસી માટે, જેમાં વિધાન સ્વરૂપે તમને પૂછવામાં આવે તો કયા રાજ્યમાં ઓણમ તહેવાર મનાવવામાં આવે છે? તો એની અંદર આપેલું હોય કે કેરળ રાજ્યની અંદર ઓણમ તહેવાર મનાવવામાં આવે છે। વિધાન નંબર 2માં આપેલું હોય કે આ તહેવાર જે છે એને દર વર્ષે મલયાલી સમુદાય દ્વારા મનાવવામાં આવે છે। તો આ પ્રકારના વિધાન પણ પૂછવામાં આવે છે। તો ખાસ કરીને જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે આ વિધાનો યાદ રાખી શકો છો। તેમજ વાત કરીએ આ તહેવાર વિશે, તો આ તહેવાર જે છે એને પાકની ઋતુની શરૂઆત છે તેમજ રાજા મહાબલીના ઘરે વાપસી થઈ આ સાથે જ ભગવાન વિષ્ણુના વામન અવતારના પ્રગટ થવાના પ્રતીક રૂપે મનાવવામાં આવે છે। એટલે કે મિત્રો, આ તહેવાર જે છે એને પાક જે છે ઋતુની શરૂઆત તેમજ રાજા મહાબલીની ઘરે વાપસી થઈ આ સિવાય ભગવાન વિષ્ણુના વામન અવતારના પ્રકટ થવા સાથે એના પ્રતીકના રૂપમાં પણ મનાવવામાં આવે છે। તેમજ આ તહેવાર જે છે એને અથમ નક્ષત્રથી શરૂ થાય છે અને થિરુવોનમ નક્ષત્ર પર સમાપ્ત થાય છે। તો મિત્રો, અહીંયા વાત છે કેરળની। તો કેરળ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો વ્યાપક રસીકરણ અભિયાન ક્રશિંગ કરવા શરૂ કરવામાં આવ્યું છે તેમજ માછીમારોની આજીવિકાઓમાં સુધારો લાવવા પરિવર્તનમ યોજના શરૂ કરવામાં આવી છે। વિશ્વનું સૌથી મોટું હાથી પુનર્વસન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। સૌર ઉર્જાથી ચાલતી ભારતની મિની ટ્રેન શરૂ કરવામાં આવી છે। ઇન્ડો ડચ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરવામાં આવી છે। ગરીબો માટે કે ફોન યોજના અંતર્ગત વિનામૂલ્યે ઇન્ટરનેટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે। તો મિત્રો, આ હતા કેરળ સંબંધિત તાજેતરના કરંટ અફેર। ત્યારબાદ જોઈએ કેરળનું સ્ટેટિક જીકે। તો કેરળની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી। રાજધાની તિરુવનંતપુરમ છે। રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે। મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે અને કેરળને કર્ણાટક અને તામિલનાડુની સીમાઓ સ્પર્શે છે। ત્યારબાદ જોઈએ કેરળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં છે ઇડુકી વન્યજીવ અભયારણ્ય, ઇરવિકુલમ વન્યજીવ અભયારણ્ય, કુદલંડી વન્યજીવ અભયારણ્ય, ચોલાનુર મોર અભયારણ્ય અને ચિનાર વન્યજીવ અભયારણ્ય। તો મિત્રો, આ હતું કેરળનું સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં દિલ્હી સરકારે આદર્શનગર સ્થિત રાજકીય બાલ વિદ્યાલયનું નામ કયા ઓલિમ્પિક પદક વિજેતાના નામ પરથી રાખ્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે રવિકુમાર દહિયા। તો દિલ્હી સરકાર જે છે એને આદર્શનગર સ્થિત રાજકીય બાલ વિદ્યાલયનું નામ ઓલિમ્પિક પદક વિજેતા રવિકુમાર દહિયાના નામ પરથી રાખ્યું છે। તો રવિકુમાર દહિયા જે છે એ તેમનું પ્રાથમિક શિક્ષણ આ સ્કૂલમાં પૂરું કર્યું હતું અને તેમને ટોક્યો ઓલિમ્પિક 2020માં પુરુષોની 57 કિલોગ્રામ વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે। માટે તેમના સન્માનમાં રાજકીય બાલ વિદ્યાલયનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે। એટલે મિત્રો, આપ સૌ જાણો છો રવિકુમાર દહિયા પહેલવાન છે અને તેમને પુરુષોની 57 કિલોગ્રામ વેટ કેટેગરીમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં
સિલ્વર મેડલ જીતેલું છે અને તેમના સન્માન માટે દિલ્હી સરકારે રાજકીય બાલ વિદ્યાલયનું નામ તેમના નામ પરથી રાખવામાં આવેલું છે. તો મિત્રો અહીંયા વાત છે દિલ્હીની. તો દિલ્હી વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે. ઉપરાજ્યપાલ છે અનિલ બૈજલ. મુખ્ય ન્યાયાધીશ છે જેમનું નામ છે ધીરુભાઈ એન પટેલ. દિલ્હીમાં કુલ 11 જિલ્લા છે, તેમજ લોકસભાની સીટ 7 છે, રાજ્યસભાની 3 સીટ છે અને વિધાનસભાની 70 સીટ છે. તો મિત્રો આ હતી માહિતી દિલ્હી વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ આજીવિકા સહાયતા યોજના શરૂ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મણિપુર. તો તાજેતરમાં જ મણિપુરના મુખ્યમંત્રીએ આજીવિકા સહાયતા યોજના શરૂ કરી છે. વાત કરીએ એમના વિશે. તો મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યમાં કોવિડ-19 રોગચાળાથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા જે લોકો છે એમને મદદ કરવાના હેતુથી મુખ્યમંત્રી કોવિડ-19 અસરગ્રસ્ત આજીવિકા સહાયતા યોજના શરૂ કરી છે. તેમજ વાત કરીએ તો એન બિરેન સિંહ એક મુખ્યમંત્રી છે. તેમને કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જે છે એ મણિપુરના ગરીબ અને નબળા વર્ગના ઉત્થાન માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે સરકાર લોકો માટે છે અને તેમની સેવા માટે હંમેશા તૈયાર રહેશે. તો મિત્રો અહીંયા વાત છે મણિપુરની. તો મણિપુરના સ્ટેટિક વિશે ચર્ચા કરીએ તો મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે. રાજ્યપાલ છે નજમા હેપતુલ્લા. મુખ્યમંત્રી એન બિરેન સિંહ છે અને મુખ્ય ન્યાયાધીશ છે પીવી સંજય કુમાર. મણિપુરમાં કુલ 16 જિલ્લા આવેલા છે. વિધાનસભાની સીટ 60 છે, જ્યારે લોકસભાની 2 અને રાજ્યસભાની 1 છે. તો આ હતું મણિપુરનું સ્ટેટિક. ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન. તો ભારત સરકારે કેટલા વર્ષમાં હાથ વણાટના ઉત્પાદનને ડબલ કરવા માટે એક સમિતિની રચના કરી છે? તો મિત્રો એની અંદર જવાબ બને છે 3 વર્ષ. તો ભારત સરકાર જે છે એ આગામી 3 વર્ષમાં હસ્ત વણાટના ઉત્પાદનને ડબલ કરવા માટે અને નિકાસને 4 ગણું કરવા માટે આ ઉદ્દેશ્ય સાથે એક સમિતિની રચના કરી છે. એટલે કે હસ્ત વણાટ છે એને 3 વર્ષમાં ડબલ અને એની નિકાસ જે છે એને 4 વર્ષોમાં ડબલના ઉદ્દેશ્ય સાથે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમજ વાત કરીએ તો શ્રી સુનિલ શેટ્ટી અધ્યક્ષ છે. તેઓ ભારતીય ફેશન ડિઝાઇન પરિષદના જેમની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી છે. તેમજ આ સમિતિની રચના છે એના દિવસથી 45 દિવસના અંદર અંતિમ રિપોર્ટ પ્રસ્તુત કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે. અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2021માં કયા ભારતીય મહિલા ખેલાડીએ લાંબી કૂદમાં રજત પદક જીત્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે શૈલી. તો તાજેતરમાં જ કેન્યાની રાજધાની નેરોબીમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2021માં ભારતના 17 વર્ષીય શૈલી સિંહે 6.59ના પ્રયાસ સાથે મહિલાઓની જે લાંબી કૂદ સ્પર્ધા છે એમાં આ પદક જીત્યો છે. એટલે કે શૈલી સિંહ છે તેમને કેન્યાની રાજધાની નેરોબીમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2021માં 6.59ના પ્રયાસ સાથે મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધામાં આ પદક જીત્યું છે. ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી તો વર્લિનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની જે 12,000+ જગ્યાઓ આવી રહી છે એના માટે એક કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે અને જે 6/9/2021થી શરૂ થવા જઈ રહી છે, જેનો સમય 1 થી 3નો રહેશે. તેમજ મિત્રો આ બેચમાં તમને 3 ફ્રી ડેમો લેક્ચરનું પણ આયોજન છે, તો તમે ફ્રી ડેમો લેક્ચર પણ એટેન્ડ કરી શકો છો. તેમજ મિત્રો આ બેચના એડમિશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરી શકો છો. તો આથી માહિતી વર્લિનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહી કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા શહેરમાં એક સડકનું નામ કલ્યાણસિંહના નામ પરથી રાખવામાં આવશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે અયોધ્યા. તો તાજેતરમાં જ કલ્યાણસિંહ જે છે એ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હતા અને તેમના નામ ઉપરથી અયોધ્યાના એક સડકનું નામ મુખ્યમંત્રી કલ્યાણસિંહના નામ પરથી રાખવામાં આવશે. તો વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે અયોધ્યા રામ જન્મભૂમિ તરફ જતા રસ્તાનું નામ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના નામ પરથી રાખવામાં આવશે. આ સિવાય લખનઉ, પ્રયાગરાજ તેમજ બુલંદશહેર છે, આ સિવાય અલીગઢ એક રોડનું નામ પણ તેમના નામ પર રાખવામાં આવશે. એટલે કે અયોધ્યામાં તો એક સડકનું નામ રાખવામાં આવે જ છે, પરંતુ આ સાથે જ લખનઉ, પ્રયાગરાજ, બુલંદશહેર અને અલીગઢમાં પણ એક રોડનું નામ તેમના નામ પરથી રાખવામાં આવશે. મિત્રો અહીંયા વાત છે અયોધ્યા ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશના વર્તમાનમાં મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશમાં 75 જિલ્લાઓ આવેલા છે. તેમજ મિત્રો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે. ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોણે AI સક્ષમ ચેટબોટ ઉર્જા લોન્ચ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે BPCL.
તો તાજેતરમાં જ BPCLએ AI સક્ષમ ચેટબોટ ઉર્જા લોન્ચ કર્યું છે. તેમજ વાત કરીએ તો દેશની અગ્રણી પેટ્રોલિયમ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCLએ તેના ગ્રાહકોને સેવા વિસ્તૃત કરવાના હેતુથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર આધારિત ચેટબોટ ઉર્જા શરૂ કરી છે. એટલે મિત્રો ગ્રાહકોની સુવિધા માટે BPCL દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર આધારિત એક ચેટબોટ ઉર્જા શરૂ કરી છે. તેમજ વાત કરીએ તો BPCL જે છે એની આ પહેલથી ગ્રાહકોનો અનુભવ પહેલાં કરતાં વધુ સારો બનશે તેમજ તેમના પ્રશ્નો અને સમસ્યાઓનો વધુ ઝડપથી ઉકેલ આવશે. આ મિત્રો આ પ્રકારની સુવિધા છે એ દેશના પેટ્રોલિયમ અને ગેસ ઉદ્યોગમાં પ્રથમ પ્રકારની છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કયું ઘરેલું પેય બ્રાન્ડ જે પેરા ઓલિમ્પિક ખેલોનું આધિકારિક ભાગીદાર બનશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે થમ્સઅપ. તો થમ્સઅપ જે છે એ પેરા ઓલિમ્પિક ખેલો જે છે એમનું આધિકારિક ભાગીદારી બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તો તાજેતરમાં ICICI બેન્કે ક્યાં બ્લોકેડ એકાઉન્ટ જે છે એ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે જર્મની. તો ICICI બેંક જે છે એને જર્મની અંદર જે બ્લોક એકાઉન્ટ છે એને શરૂ કરવાની જાહેરાત કરેલી છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તો તાજેતરમાં કઈ રાજ્ય સરકાર પેરિસ ઓલિમ્પિક 2024 માટે 75 ખેલાડીઓની પસંદગી કરવા એક પેનલ બનાવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે કર્ણાટક. તો કર્ણાટક રાજ્ય સરકારે પેરિસ ઓલિમ્પિક 2024માં 75 જેટલા ખેલાડીઓની પસંદગી કરવા એક પેનલની રચના કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, તો તાજેતરમાં કઈ રાજ્ય સરકાર રમત ક્ષેત્રમાં વ્યાપક પ્રતિભા ખોજ એક અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા રમત ક્ષેત્રની અંદર જે પ્રતિભાઓ છે એમના માટે ખોજ અભિયાન શરૂ કર્યું છે. વર્તમાનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ છે મંગુભાઈ છગનભાઈ પટેલ. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન, તો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે. તો એની જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો પ્રશ્ન છે કે અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે? મિત્રો આનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો, જેનાથી તમારા જીકેમાં વધારો થતો રહેશે અને એક્ઝામની અંદર ક્યારે પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ પણ તમને સરળતાથી આવડી શકશે. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બનતા હતા કે જે તમારી આગામી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા હતા, તો તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામની અંદર પૂછાઈ શકે એ પ્રકારના સંપૂર્ણ ડેટા સાથે તેમજ સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરેલી છે, જેનાથી આગામી પરીક્ષાઓમાં કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. એ માટે મિત્રો આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો, તેમજ તમને આપનું લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થશે. આ સિવાય મિત્રો આપણા લેક્ચર અંગેના તમારા જે કિંમતી પ્રતિભાવ છે તેને તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવામાં હોય તો એની નોટિફિકેશન સૌ પહેલાં તમને મળી જશે. તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સ વિશેની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર.